વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 ગણિત પ્રકરણ 3. મિત્રો, આપણે લાસ્ટ વિડીયોમાં પ્રકરણ 3ના પ્રકીર્ણ ઉદાહરણોની ચર્ચા કરી છે. આ વિડીયોમાં આપણે પ્રકરણ 3ના પ્રકીર્ણ સ્વાધ્યાયની સમજૂતી મેળવીએ અથવા એની ચર્ચા કરીએ આપણે. તો મિત્રો, સમજીએ આપણે પ્રકીર્ણ સ્વાધ્યાય 3. પ્રકીર્ણ સ્વાધ્યાય 3માં પહેલો પ્રશ્ન આપણે આપ્યો, સાબિત કરો 2 cos pi by 13 into cos 9 pi by 13 plus cos 3 pi by 13 plus cos 5 pi by 13 is equal to 0. મિત્રો, શૂન્ય સાબિત કરવાનું છે એમ સમજો. ખરેખર સાબિત કરવાનું છે એમ પણ કહી શકાય, અથવા તો આની કિંમત શોધવાની છે એમ પણ કહી શકાય. આની કિંમત આપણે શોધવાની છે, એનું મૂલ્ય શૂન્ય છે. તો શરૂઆત કરીએ. 2 cos pi by 13 cos 9 pi by 13 plus cos 3 pi by 13 plus cos 5 pi by 13 LHS થી આપણે શરૂઆત કરીએ. is equal to 0 આપણે સાબિત કરવાનું છે. તો મિત્રો, શરૂઆતમાં જ આપણને દેખાય છે 2 cos into cos. બહુ ઇમિડિયેટલી આપણને આઈડિયા આવવો જોઈએ. સૂત્રો પરફેક્ટ હોય તો ઇમિડિયેટલી આઈડિયા આવે જ. તો 2 cos into cos, 2 cos into cos is cos plus cos. આપણી પાસે સૂત્ર છે 2 cos alpha cos beta, 2 cos into cos is cos plus cos. cos પહેલા આલ્ફા અને બીટા નો સરવાળો પ્લસ cos આલ્ફા અને બીટા ની બાદબાકી, આલ્ફા માઇનસ બીટા. તો અત્યારે 2 cos into cos દેખાય છે, તો આપણે લખશું cos plus cos. cos pi by 13 plus 9 pi by 13 બંનેનો સરવાળો 1 pi by 13 plus 9 pi by 13 is 10 pi by 13. cos plus cos 1 pi by 13 minus 9 pi by 13 is minus 8 pi by 13. 1 pi by 13 માંથી 9 pi by 13 બાદ કરીએ તો minus 8 pi by 13 મળે. પ્લસ cos 3 pi by 13 plus cos 5 pi by 13 આ પ્રમાણે થયું. is equal to cos 10 pi by 13. હવે cos યુગ્મ વિધેય છે એટલે આ માઇનસ ના લખો તો ચાલે. એટલે આપણે લખીએ cos minus 8 pi by 13 is cos 8 pi by 13 plus cos 3 pi by 13 plus cos 5 pi by 13. મિત્રો, આપણે અહીંયા સુધી પહોંચી ગયા. હવે આ જે 10 pi by 13 જે છે એ ગુરુકોણ છે, 8 pi by 13 જે છે એ ગુરુકોણ છે. એટલે ગુરુકોણ નહીં જોઈએ આપણે. કોઈ પણ આ પ્રમાણે ત્રિકોણમિતીય પદાવલી આપણને આપી હોય, એનું સાદુરૂપ આપવું હોય તો આપણે આ જે ગુરુકોણ હોય એને લઘુકોણમાં ફેરવવાનું. 10 pi by 13 ગુરુકોણ છે. 10 pi by 13 ગુરુકોણ છે. આ 10 છે તો છેદમાં 20 હોય તો pi by 2 થઈ જાય. 10 × 20 એટલે pi by 2 થઈ જાય, એટલે કાટકોણ થઈ જાય. 20 કરતા મોટી સંખ્યા હોય છેદમાં તો એ લઘુકોણ કહેવાય, અને 20 કરતા નાની સંખ્યા છેદમાં છે માટે એ ગુરુકોણ કહેવાશે. એટલે 10 pi by 13 ગુરુકોણ છે. એટલે ઘણીવાર મિત્રો એવું થાય કે વિદ્યાર્થી ત્રિકોણમિતીય વિધેય શું આખું 12મું ધોરણ બધું અભ્યાસ કરી લે, પણ આ લઘુકોણ કે ગુરુકોણ કઈ રીતે ઓળખવું એનો આઈડિયા નહીં આવતો હોય. તો અહીંયા 10 pi by 13 છે, છેદમાં 10 ના બમણા હોય તો pi by 2. એટલે 10 છે તો છેદમાં 20 કરતા મોટી સંખ્યા હોય તો લઘુકોણ, અને 20 કરતા નાની સંખ્યા હોય તો એને ગુરુકોણ કહેવાશે. એટલે આ ગુરુકોણ છે. તો એને લઘુકોણમાં ફેરવવા માટે આપણે 10 pi ની અભિવ્યક્તિ 13 ના ગુણિતના સ્વરૂપમાં લખવાનું છે. તો 10 pi ની અભિવ્યક્તિ 13 ના ગુણિતના સ્વરૂપમાં લખવું છે તો આપણે લખી શકીએ 13 pi minus 3 pi by 13 plus cos, આ પણ ગુરુકોણ છે, 8 pi by 13 આ 16 કરતા નાની સંખ્યા છે એટલે ગુરુકોણ છે.
તો 8 પાઈની અભિવ્યક્તિ 13 ના ગણિતના સ્વરૂપમાં લખીએ તો અહીંયા લખાશે 13 પાઈ માઇનસ 5 પાઈ અપોન 13 પ્લસ કોસ લઘુકોણ જ છે એટલે એને ડિસ્ટર્બ નહીં કરવાનું 3 પાઈ બાય 13 પ્લસ કોસ 5 પાઈ બાય 13 આ પ્રમાણે થયું ઇઝ ઇક્વલ ટુ કોસ છે દરેકને આપી દઈએ તો અહીંયા 13 પાઈ બાય 13 એટલે આપણે લખી શકીએ પાઈ માઇનસ 3 પાઈ બાય 13 પ્લસ કોસ 13 પાઈ બાય 13 મીન્સ પાઈ માઇનસ 5 પાઈ બાય 13 પ્લસ કોસ 3 પાઈ બાય 13 પ્લસ કોસ 5 પાઈ બાય 13 મિત્રો કોસ અહીંયા પાઈ સાથેની અભિવ્યક્તિ છે એટલે વિધેય ચેન્જ નહીં કરવાનું અને ચરણ જોઈને નિશાની મૂકવાની વિધેય ચેન્જ નહીં કરવાનું એટલે cos 3 પાઈ બાય 13 આપણે લખી દેવાનું cos 3 પાઈ બાય 13 પાઈ માઇનસ સમથિંગ એટલે બીજું ચરણ વારંવાર વાત કરીએ છીએ આપણે પાઈ છે એમાંથી કંઈક બાદ કરશું બાદ કરીએ એટલે બીજા ચરણમાં દાખલ થાય બાદ કરવાનું એટલે ક્લોકવાઇઝ જવાનું બીજા ચરણમાં cos નેગેટિવ એટલે આગળ આવશે માઇનસ અહીંયા પણ પાઈ સાથેની અભિવ્યક્તિ એટલે વિધેય ચેન્જ નહીં કરવાનું એટલે આપણે લખશું cos 5 પાઈ બાય 13 ચરણ જોઈને નિશાની મૂકવાની બીજું ચરણ છે બીજા ચરણમાં cos નેગેટિવ એટલે આગળ આવ્યો માઇનસ પ્લસ cos 3 પાઈ બાય 13 પ્લસ cos 5 પાઈ બાય 13 માઇનસ cos 3 પાઈ બાય 13 પ્લસ cos 3 પાઈ બાય 13 minus cos 5 pi by 13 plus cos 5 pi by 13 is 0 જે આપણે સાબિત કરવાનું છે તો આના બરાબર આપણે લખી શકીએ RHS નેક્સ્ટ દાખલા નંબર 2 sin 3x plus sin x into sin x plus cos 3x minus cos x into cos x is equal to 0 આન્સર આપી દીધો છે આપણે 0 લાવવાનું છે આ જે પ્રશ્ન છે એ કિંમત શોધો એમ કરીને પણ પૂછી શકે શૂન્ય સાબિત કરો એમ કરીને પણ પૂછી શકાય શરૂઆત કરીએ આપણે LHS થી મિત્રો LHS જોતાની સાથે આપણને આઈડિયા આવે કે અહીંયા sin પ્લસ sin દેખાય છે બીજા કૌંસમાં cos માઇનસ cos દેખાય છે તો sin plus sin is 2 sin into cos આ પ્રમાણે સૂત્ર છે આપણી પાસે sin c plus sin d sin plus sin is 2 sin આ બેનો સરવાળો c plus d ભાગ્યા 2 2 sin into cos તફાવત ભાગ્યા 2 sin plus sin 2 sin into cos પહેલા સરવાળો ભાગ્યા 2 આવશે અને પછી તફાવત ભાગ્યા 2 બાદબાકી ભાગ્યા 2 સરવાળા પરથી ગુણાકાર ઉપર જઈએ છે તો ભાગ્યા 2 કરવાનું હોય છે એ જ પ્રમાણે cos minus cos દેખાય છે cos minus cos minus 2 sin into sin તો minus 2 sin પહેલા સરવાળો ભાગ્યા 2 into sin બાદબાકી ભાગ્યા 2 એટલે આ પ્રમાણે એને ગુણાકાર સ્વરૂપમાં લખી શકાય શરૂઆત કરીએ આપણે sin plus sin 2 sin into cos એટલે કે 2 sin આ બેનો સરવાળો 3x plus x 4x અને ભાગ્યા 2 કરવાનું એટલે ફરીથી 2x થઈ ગયો 2 sin into cos sin plus sin 2 sin into cos હવે બંનેની બાદબાકી ભાગ્યા 2 3x minus x 2x અને ભાગ્યા 2 કરો એટલે x આવ્યો ગુણાકાર સ્વરૂપમાં ફેરવી નાખ્યું into sin x પ્લસ cos 3x minus cos x into cos x તો મિત્રો અહીંયા દેખાય છે cos minus cos minus 2 sin into sin તો minus 2 sin આ બેનો સરવાળો 3x plus x 4x ભાગ્યા 2 કરો એટલે 2x minus 2 sin into sin આ બેની બાદબાકી 3x minus x is 2x અને ભાગ્યા 2 કરો એટલે x into cos x આ પ્રમાણે આવ્યું તો મિત્રો બહુ સરળ બાબત છે અહીંયા કે પ્લસ 2
2 sin 2x sin x cos x minus 2 sin 2x sin x cos x. જે પદો પ્લસમાં છે એ જ માઇનસમાં પણ છે. 2 sin 2x sin x cos x minus 2 sin 2x sin x cos x. એટલે બંને કેન્સલ અને આન્સર મળે 0, જે આપણે સાબિત કરવાનું છે. નેક્સ્ટ દાખલા નંબર 3. cos x plus cos y whole square plus sin x minus sin y whole square is equal to 4 cos square x plus y by 2. મિત્રો આપણને આપ્યું cos x plus cos y whole square plus sin x minus sin y whole square. સાબિત કરવાનું છે 4 cos square x plus y upon 2. તો શરૂઆત કરીએ આપણે LHS થી. તરત આઈડિયા આવે cos x plus cos y છે, બીજા કૌંસમાં sin x minus sin y છે. cos plus cos, cos plus cos, 2 cos into cos, sin minus sin, 2 cos into sin. સરવાળાને ગુણાકારમાં શું લખાય, ગુણાકારને સરવાળામાં શું લખાય, સૂત્રો આવડવા જોઈએ. cos plus cos, 2 cos into cos, sin minus sin, 2 cos into sin. તો અહીંયા cos plus cos છે એટલે આપણે લખશું 2 cos into cos. 2 cos આ બેનો સરવાળો, સરવાળા પરથી આપણે ગુણાકાર સ્વરૂપ ઉપર જઈએ. 2 cos into cos ગુણાકાર સ્વરૂપ. સરવાળા પરથી ગુણાકાર સ્વરૂપ પર જાઓ ત્યારે આ બેનો સરવાળો ભાગ્યા 2 કરવાનું હોય છે અને બાદબાકી ભાગ્યા 2 કરવાનું હોય છે. તો cos plus cos, 2 cos into cos, 2 cos પછી આ બેનો સરવાળો x plus y અને ભાગ્યા 2. 2 cos into cos આ બેની બાદબાકી x minus y અને ભાગ્યા 2 whole square plus sin minus sin. Sin minus sin is 2 cos into sin. Sin minus sin is 2 cos into sin. તો અહીંયા આવશે 2 cos આ બેનો સરવાળો એટલે કે x plus y ભાગ્યા 2. 2 cos into sin આ બેની બાદબાકી એટલે કે x minus y અને ભાગ્યા 2 whole square. આ પ્રમાણે થયું. is equal to સ્ક્વેર કરવાનું છે આપણે. એટલે અહીંયા આપણને મળે 4 cos square x plus y upon 2 into cos square x minus y upon 2 plus આની પણ વર્ગ કરવાની છે એટલે 4 cos square x plus y upon 2 into sin square x minus y upon 2. આ પ્રમાણે થશે. હવે મિત્રો 4 cos square x plus y upon 2 બંનેમાં છે તો એ સામાન્ય નીકળે. તો 4 cos square x plus y upon 2 is common. કૌંસમાં બાકી વધ્યો cos square x minus y upon 2 plus sin square x minus y upon 2. મિત્રો આ cos square theta plus sin square theta જેવો આવ્યો. x minus y by 2 ને આપણે theta સમજીએ. cos square theta plus sin square theta is 1. એટલે આપણે લખી શકીએ 4 cos square x plus y upon 2 into 1 is equal to 4 cos square x plus y upon 2, જે આપણે સાબિત કરવાનું છે. નેક્સ્ટ દાખલા નંબર 4. cos x minus cos y whole square plus sin x minus sin y whole square is equal to 4 sin square x minus y upon 2. સાબિત કરવું છે આપણે. શરૂઆત કરીએ આપણે LHS થી. તો મિત્રો LHS માં આપણને દેખાય છે અહીંયા cos x minus cos y, cos minus cos. cos minus cos is minus 2 sin into sin. And sin minus sin is 2 cos into sin. cos minus cos એટલે minus 2 sin into sin. તો આપણે લખીએ અહીંયા minus 2 sin. બરાબર, સૂત્ર પરફેક્ટ આવડવું જોઈએ. cos minus cos minus 2 sin into sin. તો minus 2 sin આ બેનો સરવાળો x plus y ભાગ્યા 2 into sin બાદબાકી x minus y ભાગ્યા 2. cos minus cos minus 2 sin into sin whole square plus
સાઇન માઇનસ સાઇન, સાઇન માઇનસ સાઇન ટુ કોસ ઇન્ટુ સાઇન, અહીંયા આવશે ટુ કોસ, બેનો સરવાળો એક્સ પ્લસ વાય ભાગ્યા 2, કોસ ઇન્ટુ સાઇન બાદબાકી એક્સ માઇનસ વાય ભાગ્યા 2 હોલ સ્ક્વેર. વર્ગ કરીએ એટલે અહીંયા મળે આપણને -2 સ્ક્વેર ઇઝ 4 sin સ્ક્વેર x પ્લસ વાય બાય 2 ઇન્ટુ sin સ્ક્વેર x માઇનસ વાય અપોન 2 પ્લસ સ્ક્વેર કરો 4 cos સ્ક્વેર x પ્લસ વાય અપોન 2 to sin સ્ક્વેર x માઇનસ વાય અપોન 2 is equal to 4 sin સ્ક્વેર x માઇનસ વાય બાય 2 બંનેમાં દેખાય છે એટલે સામાન્ય 4 sin સ્ક્વેર x માઇનસ વાય અપોન 2 ઇઝ કોમન, કૌંસમાં sin સ્ક્વેર x પ્લસ વાય અપોન 2 પ્લસ cos સ્ક્વેર x પ્લસ વાય અપોન 2 ઇઝ ઇક્વલ ટુ 4 sin સ્ક્વેર x માઇનસ વાય અપોન 2 sin સ્ક્વેર થીટા પ્લસ cos સ્ક્વેર થીટા, sin સ્ક્વેર થીટા પ્લસ cos સ્ક્વેર થીટા ઇઝ 1, ગુણાકારમાં 1 ન લખશો તો ચાલશે, આપણને મળ્યું 4 sin સ્ક્વેર x માઇનસ વાય અપોન 2, જે આપણે સાબિત કરવાનું છે. નેક્સ્ટ દાખલા નંબર 5, sin x પ્લસ sin 3x પ્લસ sin 5x પ્લસ sin 7x is equal to 4 cos x cos 2x into sin 4x. સાબિત કરવાનું છે આપણે. મિત્રો આપણને સરવાળા સ્વરૂપ આપ્યું છે અને આપણે ગુણાકાર સ્વરૂપ લાવવાનું છે. ગુણાકાર સ્વરૂપમાં ફેરવવા માટે આપણને દેખાય છે અહીંયા sin પ્લસ sin sin પ્લસ sin, પણ અહીંયા અગત્યની બાબત એ છે મિત્રો કે આ sin પ્લસ sin sin પ્લસ sin છે, પણ આપણે પદોની ગોઠવણી એવી રીતે કરવી જોઈએ કે જેથી આ બે ગુણાકાર સ્વરૂપ મળે છે એમાંથી કોઈ પદ સામાન્ય લઈ શકાય, એવી રીતે આપણે ગોઠવણી કરવી જોઈએ. જો સામાન્ય નહીં લઈ શકાશે તો દાખલો ત્યાં અટકી જશે. દાખલા તરીકે આપણે આ sin x પ્લસ sin 3x લઈએ, sin પ્લસ sin 2 sin into cos, તો એમાં આવશે 2 sin x પ્લસ 3x 4x બાય 2 કરશો એટલે 2x આવશે, sin 2x. જ્યારે અહીંયા sin પ્લસ sin 2 sin into cos થશે એમાં 5x પ્લસ 7x 12x અને ભાગ્યા 2 કરશો એટલે 6x આવશે. એટલે અહીંયાથી આપણને sin 2x મળે જ્યારે અહીંયા sin 6x મળે. એ જ પ્રમાણે cos x મળશે, અહીંયાથી પણ cos x મળે, cos x કોમન લઈ શકાય જો કે, એટલે એ કામ કરી શકાય, પણ તે છતાં આપણે સરળતાથી ગણી શકાય એટલા માટે sin x અને sin 7x એને ભેગા લઈ લઈએ, જેથી x પ્લસ 7x 8x ભાગ્યા 2 કરીએ એટલે 4x આવી જાય. અહીંયા 3x પ્લસ 5x 8x ભાગ્યા 2 કરશો એટલે 4x આવશે, એટલે બંનેમાં sin 4x દેખાશે, જે આપણે સામાન્ય લઈ શકીએ અને sin 4x આપણને જોઈએ પણ છે. તો અહીંયા પદોની આપણે યોગ્ય ગોઠવણી કરીએ, ગોઠવણી ના કરશો તો દાખલો ગણી શકાશે અત્યારે, બને ત્યાં સુધી આપણે ગોઠવણી કરીને સરળ બને એ પ્રમાણે કામ કરશું. તો અત્યારે લખી દઈએ આપણે sin x પ્લસ sin 7x પ્લસ sin 3x પ્લસ sin 5x, આ પ્રમાણે છે. sin પ્લસ sin sin પ્લસ sin, sin પ્લસ sin 2 sin into cos, એટલે 2 sin આ બેનો સરવાળો 8x ને ભાગ્યા 2 કરીએ એટલે 4x into cos x minus 7x minus 6x ને ભાગ્યા 2 કરીએ એટલે minus 3x આવ્યો, પ્લસ ફરીથી sin પ્લસ sin sin પ્લસ sin 2 sin into cos, એટલે અહીંયા આવશે 2 sin 3x plus 5x 8x ભાગ્યા 2 કરો એટલે 4x into cos 3x minus 5x 3x minus 5x minus 2x અને ભાગ્યા 2 કરશો એટલે minus x આવ્યો,
ઇઝ ઇક્વલ ટુ 2 sin 4x બંનેમાં છે 2 sin 4x 2 sin 4x ઇઝ કોમન કૌંસમાં હવે cos યુગ્મ વિધેય છે એટલે આ માઇનસ ના લખો તો ચાલે એટલે આપણે લખી શકીએ cos 3x પ્લસ cos x આ આપણને મળ્યું ઇઝ ઇક્વલ ટુ 2 sin 4x હવે મિત્રો દેખાય છે આપણને cos પ્લસ cos પ્લસ cos ઇઝ 2 cos into cos એટલે અહીંયા આવશે 2 cos આ બેનો સરવાળો 3x પ્લસ x 4x અને ભાગ્યા 2 કરીએ એટલે 2x 2 cos into cos 3x minus x 2x અને ભાગ્યા 2 કરો એટલે x એટલે આપણને મળ્યું 2 દુ 4 sin 4x cos 2x into cos x જે આપણે સાબિત કરવાનું છે દેખાય છે sin 4x cos 2x into cos x જે આપણે સાબિત કરવાનું છે નેક્સ્ટ દાખલા નંબર 6 sin 7x plus sin 5x plus sin 9x plus sin 3x upon cos 7x plus cos 5x plus cos 9x plus cos 3x is equal to tan 6x સાબિત કરવાનું છે ખરેખર મિત્રો આ બધા પદો સરવાળામાં છે તો આ પ્રમાણે કૌંસ આપવાની જરૂર નથી છેદમાં પણ પદો સરવાળામાં છે સરવાળામાં પદો છે તો કૌંસની કઈ જરૂર નથી ખરેખર કૌંસ ના આપ્યો હોય એટલે આપણે વિચારવાનું હોય કે પદોની યોગ્ય ગોઠવણી આપણે કરવાની હોય જેથી સાદુરૂપ આપી શકાય પદોની એવી રીતે ગોઠવણી કરવાની કે જેથી એને ગુણાકાર સ્વરૂપમાં ફેરવીએ sin પ્લસ sin પછી કોઈક અવયવ સામાન્ય નીકળે એવી ગોઠવણી આપણે કરવાની હોય પણ અત્યારે આપણને તૈયાર રેડીમેડ કૌંસ પાડીને જ આપ્યું છે કૌંસમાં લખીને જ આપ્યું છે તો આપણે સીધો એને ગુણાકાર સ્વરૂપમાં ફેરવી નાખીએ બાકી આ કૌંસ ના આપે તો પણ દાખલો ગણતા આપણને આવડવું જોઈએ પદોની યોગ્ય ગોઠવણી કરીને અત્યારે આપણે પદોની યોગ્ય ગોઠવણી કરીને કૌંસમાં લખીને જ આપ્યું છે તો શરૂ કરીએ sin plus sin 2 sin into cos એટલે અહીંયા આવશે 2 sin આ બેનો સરવાળો 7x plus 5x 12x ભાગ્યા 2 કરો 6x tan 6x લાવવાનું છે એટલે sin 6x upon cos 6x એટલે અંશમાંથી sin 6x કોમન નીકળવા જોઈએ છેદમાંથી cos 6x કોમન નીકળવા જોઈએ તો tan 6x આવી જશે તો અહીંયા sin 6x આવ્યો એટલે દાખલો આવી જશે એમ લાગે છે sin plus sin 2 sin into cos 7x minus 5x 2x અને ભાગ્યા 2 કરો એટલે x પ્લસ sin plus sin 2 sin into cos ફરીથી લખાશે 2 sin 9x plus 3x 12x ભાગ્યા 2 કરો એટલે 6x 2 sin into cos 9x minus 3x 6x ભાગ્યા 2 કરો એટલે 3x આપણને મળ્યું છેદમાં cos plus cos દેખાય છે cos plus cos 2 cos into cos એટલે અહીંયા આવશે 2 cos 7x અને 5x જ છે એટલે 2 cos 6x into cos x આવશે 2 cos into cos સરવાળા ભાગ્યા 2 6x બાદબાકી ભાગ્યા 2 x પ્લસ ફરીથી દેખાય છે cos plus cos 2 cos into cos એટલે અહીંયા આવશે 2 cos સરવાળો ભાગ્યા 2 6x 2 cos into cos બાદબાકી ભાગ્યા 2 3x તો એના બરાબર અંશમાંથી 2 sin 6x is common કૌંસમાં આપણને મળ્યું cos x plus cos 3x છેદમાંથી 2 cos 6x is common 2 cos 6x બંનેમાં દેખાય છે એ સામાન્ય કૌંસમાં આવ્યું cos x plus cos 3x cos x plus cos 3x is cancelled 2 is also cancelled sin 6x upon cos 6x is tan 6x જે આપણે સાબિત કરવાનું છે નેક્સ્ટ દાખલા નંબર 7 sin 3x plus sin 2x minus sin x
ઇઝ ઇક્વલ ટુ 4 sin x cos x by 2 cos 3x by 2. મિત્રો સીધો સાઇન પ્લસ સાઇન ભેગું લઈને દાખલો ગણી શકાય. થોડોક સરળ બનાવવા માટે આપણે પદોની ગોઠવણી કરીએ. sin 3x માઇનસ sin x અને ભેગા લઈ લઈએ. તો શરૂઆત કરીએ આપણે sin 3x માઇનસ sin x પ્લસ sin 2x. તો અહીંયા દેખાય છે sin માઇનસ sin ટુ cos ઇન્ટુ sin. એટલે આપણને મળ્યું 2 cos, આ બેનો સરવાળો 3x પ્લસ x 4x ભાગ્યા 2 કરો એટલે 2x 2 cos ઇન્ટુ sin 3x માઇનસ x 2x ભાગ્યા 2 x પ્લસ sin 2x sin 2 થીટાનું સૂત્ર છે આપણી પાસે 2 sin theta cos theta. sin 2x is 2 sin x cos x. તો મિત્રો અહીંયા 2 sin x બંનેમાં છે એટલે 2 sin x is common. કૌંસમાં cos 2x plus cos x is equal to 2 sin x cos plus cos cos plus cos 2 cos into cos 2 cos આ બેનો સરવાળો 2x plus x 3x અને ભાગ્યા 2 કરો એટલે 3x by 2 2 cos into cos બાદ બાકી 2x minus x x ભાગ્યા 2 એટલે કે x by 2. એટલે આન્સર આવ્યો 4 sin x cos 3x by 2 into cos x by 2 જે આપણે સાબિત કરવાનું છે. નેક્સ્ટ દાખલા નંબર 8. tan x is equal to minus 4 by 3 x બીજા ચરણમાં. તો sin x by 2 cos x by 2 અને tan x by 2 ની કિંમત શોધો. મિત્રો આગળ પણ આપણે વાત કરી છે ઉદાહરણમાં, પ્રકીર્ણ ઉદાહરણમાં આ પ્રકારના દાખલાની આપણે ચર્ચા કરી કે આ પ્રમાણે x માં કિંમત આપી હોય, કોઈ ત્રિકોણમિતિય વિધેયની કિંમત આપી હોય અને x by 2 માં ત્રિકોણમિતિય વિધેયની કિંમત શોધવાની હોય. તો sin x by 2 cos x by 2 અને tan x by 2 એ ડાયરેક્ટ આપણને નહીં મળે. આપણને sin square x by 2 cos square x by 2 અને tan square x by 2 મળે. sin square x by 2 નું સૂત્ર છે 1 minus cos x upon 2. x by 2 હોય તો એનાથી બમણા આ જગ્યાએ લખવું પડે. તો sin square x by 2 બરાબર 1 minus cos x upon 2. એ જ પ્રમાણે cos square x by 2 બરાબર 1 plus cos x upon 2 આ સૂત્ર છે. અને tan square x by 2 બરાબર 1 minus cos x upon 1 plus cos x સૂત્ર છે આપણી પાસે. તો મિત્રો sin square x by 2 cos square x by 2 અને tan square x by 2 મેળવવા માટે આપણને cos x ની જરૂર પડે. તો સૌથી પહેલા આપણે cos x મેળવી લઈએ. શરૂઆત કરીએ આપણે tan x is equal to minus 4 by 3 આપ્યું. મીન્સ કે સામેની બાજુનું માપ 4 છે, પાસેની બાજુનું માપ 3 છે. હવે એના પરથી cos x લખવું હોય કર્ણ 5 થશે. તો cos x બરાબર પાસેની બાજુ ભાગ્યા કર્ણ 3/5. અને ચરણ જોઈને નિશાની મૂકવાની છે. x બીજા ચરણમાં છે. x બીજા ચરણમાં છે. અને x બીજા ચરણમાં છે, બીજા ચરણમાં cos નેગેટિવ છે એટલે આગળ આવશે માઈનસ. એટલે આપણને મળ્યું cos x બરાબર -3/5. હવે શરૂઆત કરીએ sin square x by 2 થી. sin square x by 2 બરાબર 1 minus cos x upon 2 is equal to 1 minus cos x. cos x is -3/5 એટલે થઈ ગયું +3/5 upon 2. 5 × 5 ને 3 8 એટલે 8/5 અને છેદમાં 2 એટલે 8/10 થયું. 2 ચોક 8 2 પચામ 10 4/5 4/5 એટલે 2/5 નો વર્ગ આ પ્રમાણે થયું.
હવે મિત્રો આ x સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ a સ્ક્વેર ટાઈપનું છે. આગળ પણ આપણે વાત કરી છે કે જ્યારે પણ x સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ a સ્ક્વેર દેખાય તો x બરાબર લખાય પ્લસ ઓર માઇનસ a. તો અત્યારે sin સ્ક્વેર x/2 બરાબર 2/√5 હોલ સ્ક્વેર છે. તો sin x/2 બરાબર આપણે લખવું જોઈએ પ્લસ ઓર માઇનસ 2/√5. હવે પ્લસ અને માઇનસ માંથી નિશાની આપણે નક્કી કરવી છે. x બીજા ચરણમાં છે. બીજા ચરણમાં એટલે મિત્રો આ ભાગમાં છે x. આ જગ્યાએ π/2 હોય, આ જગ્યાએ π હોય. અને x બીજા ચરણમાં છે મીન્સ કે x π/2 કરતા મોટો છે અને π કરતા નાનો છે. એટલે π/2 અને π ની વચ્ચે છે. π/2 is less than x is less than π. આ પ્રમાણે છે. x બીજા ચરણમાં છે તો x વિશે લખી શકાય કે x π/2 અને π ની વચ્ચે છે. આપણે આ sin x/2 પ્લસ છે કે માઇનસ નક્કી કરવું છે. તો એના માટે x/2 કયા ચરણમાં છે તે નક્કી કરવું પડે. x/2 નું ચરણ નક્કી કરવા માટે આ જે અસમતા છે એને 2 વડે ભાગવું પડે. અસમતાને 2 વડે ભાગવાથી નિશાની એમની એમ જ રહેશે. એટલે આપણને મળ્યો π/4 is less than, અને 2 વડે ભાગો એટલે x/2 અને 2 વડે ભાગો એટલે π/2. એટલે x/2 ક્યાં છે? π/4 અને π/2 ની વચ્ચે. આ જગ્યાએ π/4 હોય એટલે x/2 π/4 અને π/2 ની વચ્ચે છે. આટલા ભાગમાં છે મીન્સ કે પહેલા ચરણમાં છે. અને પહેલા ચરણમાં સાઇન પોઝિટિવ છે એટલે આપણે લખી શકીએ sin x/2 બરાબર 2/√5. તો sin x/2 નું મૂલ્ય મળ્યું આપણને 2/√5. એ જ પ્રમાણે cos x/2 મેળવવું છે. તો દાખલાની શરૂઆત કરીએ આપણે cos સ્ક્વેર x/2 થી. cos x/2 પણ આપણને ડાયરેક્ટ નહીં મળે. આપણને cos સ્ક્વેર x/2 મળે. cos સ્ક્વેર x/2 નું સૂત્ર છે 1 plus cos x upon 2 is equal to 1 plus cos x નું મૂલ્ય -3/5 છે એટલે અહીંયા 1 minus 3/5 upon 2. 5 એકા 5 માંથી 3 જાય એટલે 2. 2 ના છેદમાં 5 દુ 10 બરાબર 1 ના છેદમાં 5. 1/5 એટલે આપણે લખી શકીએ 1/√5 હોલ સ્ક્વેર. થઈ ગયું x સ્ક્વેર બરાબર a સ્ક્વેર જેવું. x સ્ક્વેર બરાબર a સ્ક્વેર છે તો x બરાબર લખાય પ્લસ ઓર માઇનસ એટલે cos x/2 બરાબર લખાય પ્લસ ઓર માઇનસ 1/√5. હવે cos x/2 બરાબર પ્લસ ઓર માઇનસ 1/√5 છે એમાંથી આપણે નિશાની નક્કી કરવી. પણ x/2 પહેલા ચરણમાં છે અને પહેલા ચરણમાં cos પણ પોઝિટિવ છે એટલે આપણે લખવું પડે cos x/2 બરાબર પ્લસ 1/√5. એટલે આ પ્રમાણે આપણને sin x/2 મળ્યો, cos x/2 મળ્યો. હવે tan x/2 આપણે સૂત્ર પરથી મેળવવાની જરૂર નથી. sin x/2 અને cos x/2 બંને છે તો ડાયરેક્ટ આપણે tan x/2 મેળવી શકીએ. માટે tan x/2 બરાબર sin x/2 upon cos x/2 is equal to sin x/2 is 2/√5, cos x/2 is 1/√5. √5 is cancel એટલે આન્સર મળ્યો આપણને 2. એટલે sin x/2 નું મૂલ્ય મળ્યું 2/√5, cos x/2 is 1/√5 અને tan x/2 is 2. નેક્સ્ટ દાખલા નંબર 9. cos x is equal to -1/3. x ત્રીજા ચરણમાં તો sin x/2, cos x/2 અને tan x/2 મેળવો. મિત્રો આગળ આપણે ચર્ચા કરીએ એમ sin x/2, cos x/2 અને tan x/2 ડાયરેક્ટ નહીં મળે. આપણને sin સ્ક્વેર x/2, cos સ્ક્વેર x/2 અને tan સ્ક્વેર x/2 મળે. અને દરેક માટે cos x ની જરૂર પડે. તો અત્યારે આપણી પાસે cos x તૈયાર છે રેડીમેડ. તો સીધો આપણે sin સ્ક્વેર x/2 મેળવીએ. sin સ્ક્વેર x/2 sin સ્ક્વેર x/2 બરાબર 1 minus cos x upon 2 is equal to 1 minus cos x is -1/3 એટલે થઈ ગયું +1/3 upon 2. 3 એકા 3 ને 1 4
4/3 ભાગ્યા 2 એટલે 4/6 બરાબર 2/3. 2 × 4 2 તારી 6 2/3. તો આના બરાબર આપણે લખી શકીએ √2/3 હોલ સ્ક્વેર. એના પરથી આપણને મળે sin x/2 બરાબર પ્લસ ઓર માઇનસ √2/3. આ પ્રમાણે થયું. sin² x/2 બરાબર √2/3 હોલ સ્ક્વેર. x² બરાબર a² જેવું છે. x² બરાબર a² હોય તો x બરાબર લખાય પ્લસ ઓર માઇનસ a. હવે sin x/2 બરાબર પ્લસ ઓર માઇનસ આવ્યું. નિશાની નક્કી કરવા માટે આપણે x/2 કયા ચરણમાં છે તે નક્કી કરવું પડે. આપણને આપ્યું x ત્રીજા ચરણમાં છે. x નું ચરણ આપ્યું છે, આપણે x/2 નું ચરણ જોઈએ છે. હવે x ત્રીજા ચરણમાં છે એટલે આ જગ્યાએ પાઈ હોય, આ જગ્યાએ 3π/2 હોય. x આ ભાગમાં છે, મીન્સ કે x પાઈ અને 3π/2 ની વચ્ચે છે. એટલે અત્યારે આપણને આપ્યું પાઈ ઇઝ લેસ ધેન x ઇઝ લેસ ધેન 3π/2. x ક્યાં છે? પાઈ અને 3π/2 ની વચ્ચે છે. આપણે x/2 વિશે જાણવું છે. અસમતાને 2 વડે ભાગી નાખીએ એટલે આપણને મળ્યું π/2 is less than x/2 is less than 3π/4. આ જગ્યાએ π/2 છે. 1π/4 2π/4 અહીંયા 3π/4 હોય. આ 3π/4. તો મિત્રો x/2 ક્યાં છે? તો π/2 અને 3π/4 ની વચ્ચે છે, મીન્સ કે બીજા ચરણમાં છે. અને બીજા ચરણમાં સાઇન પોઝિટિવ છે એટલે આપણે લખી શકીએ sin x/2 બરાબર પ્લસ √2/3. sin x/2 નું મૂલ્ય મળ્યું. હવે cos x/2 મેળવીએ આપણે. cos x/2 આ જગ્યાએ મેળવીએ આપણે cos² x/2 થી શરૂઆત કરીએ. cos² x/2 બરાબર 1 + cos x upon 2 is equal to 1 cos x. cos x is -1/3 upon 2. 3 × 3 - 1 2 2/3 ભાગ્યા 2. 2/3 ભાગ્યા 2 એટલે 1/3 થઈ ગયું. 1/3. 1/3 છે તો આપણે લખી શકીએ 1/√3 હોલ સ્ક્વેર. x² is equal to a² ટાઈપનું મળ્યું. x² is equal to a² હોય તો x બરાબર એટલે અત્યારે cos x/2 બરાબર પ્લસ ઓર માઇનસ 1/√3 લખાશે. હવે મિત્રો cos x/2 બરાબર પ્લસ ઓર માઇનસ 1/√3 છે. આપણે નિશાની નક્કી કરવી છે. તો એના માટે x/2 કયા ચરણમાં છે તે નક્કી કરવું પડે. તો અત્યારે x/2 બીજા ચરણમાં છે અને બીજા ચરણમાં cos નેગેટિવ છે. માટે આપણે લખી શકીએ cos x/2 બરાબર -1/√3. અહીંયાથી આપણને cos x/2 નું મૂલ્ય મળ્યું. sin x/2 નું મૂલ્ય છે આપણી પાસે. બંનેની મદદથી tan x/2 મેળવીએ. tan x/2 બરાબર sin x/2 upon cos x/2 is equal to sin x/2 is √2/√3 upon cos x/2 is -1/√3. √3 is cancelled. Therefore, tan x/2 is equal to -√2. એટલે આ પ્રમાણે આપણને tan x/2 નું મૂલ્ય પણ મળે. તો sin x/2 cos x/2 અને tan x/2 આ પ્રમાણે મેળવી શકાય. નેક્સ્ટ દાખલા નંબર 10. sin x is equal to 1/4. x બીજા ચરણમાં હોય તો sin x/2 cos x/2 અને tan x/2 મેળવો. મિત્રો sin x/2 cos x/2 અને tan x/2 ડાયરેક્ટ નહીં મળે. આપણે વારંવાર વાત કરી છે. આપણને sin² x/2 મળે, cos² x/2 અને tan² x/2. અને દરેક માટે cos x ની જરૂર પડે.
તો પહેલા આપણે cos x મેળવીએ. sin x બરાબર 1/4 છે. કાટકોણ ત્રિકોણ આપણે લઈ લઈએ. ધારો કે આ x છે તો સામેની બાજુનું માપ 1 છે, કર્ણનું માપ 4 છે. પાસેની બાજુનું માપ આવ્યું વર્ગમૂળમાં. કર્ણનો વર્ગ 4 નો વર્ગ એટલે 16 માઇનસ સામેની બાજુના માપનો વર્ગ 16 - 1 એટલે કે √15 વર્ગમૂળમાં 15. એટલે પાસેની બાજુનું માપ આવ્યું √15. તો મિત્રો આપણને cos x બરાબર મળે cos x પાસેની બાજુ ભાગ્યા કર્ણ એટલે કે √15/4. ચરણ જોઈને નિશાની મૂકવી પડે. તો અત્યારે x બીજા ચરણમાં છે અને બીજા ચરણમાં cos નેગેટિવ છે એટલે આગળ આવે માઇનસ. હવે શરૂઆત કરીએ આપણે. sin x/2 મેળવવું છે તો sin² x/2 નું સૂત્ર છે આપણી પાસે. sin² x/2 is 1 - cos x upon 2 is equal to 1 - cos x. cos x is -√15/4. કિંમત મૂકીએ તો અહીંયા થઈ જશે +√15/4 upon 2 થયું. એટલે આપણને મળ્યો 4 + √15/8. તો sin² x/2 બરાબર આવ્યું 4 + √15/8. આ પ્રમાણે મળ્યું. હવે મિત્રો sin² x/2 બરાબર 4 + √15/8 આપણને મળ્યો. અને પૂર્ણ વર્ગ સ્વરૂપમાં લખવું હોય તો આ જે છે એ કરણી છે. કરણીને પૂર્ણ વર્ગ સ્વરૂપમાં ગોઠવવું હોય તો મિત્રો આપણને a + 2√b આ સ્વરૂપ જોઈએ. તો એને પૂર્ણ વર્ગ સ્વરૂપમાં ગોઠવી શકાય. પૂર્ણ વર્ગ સ્વરૂપમાં ગોઠવવા માટે અહીંયા વર્ગમૂળની સાથે આપણે 2 જોઈએ ગુણાકારમાં. તો આપણે અંશ અને છેદને 2 વડે ગુણી નાખીએ. આપણને મળ્યો 8 + 2√15/16. હવે 8 + 2√15 શેની વર્ગ છે અથવા એનું વર્ગમૂળ શોધવું હોય તો આપણે 15 ના એવા અવયવો પાડવા પડે કે જેનો સરવાળો 8 આવે. તો 5 તારી 15, 5 ને 3 8. મીન્સ કે આ જે પદ છે એ 5 ને 3 8 થયું એટલે √5 + √3 હોલ સ્ક્વેર છે એમ સમજાય. પ્લસ હોય તો વચ્ચે પ્લસ આવશે. એટલે √5 + √3 હોલ સ્ક્વેર લખાશે. આ કન્સેપ્ટ સેકન્ડરીમાં આવે છે મિત્રો. તો અહીંયા આપણે લખી શકીએ √5 + √3 હોલ સ્ક્વેર અને છેદમાં 16 છે તો આપણે લખી શકીએ /4 હોલ સ્ક્વેર. હવે એના પરથી આપણે sin x/2 લખવું હોય તો sin x/2 બરાબર ± √5 + √3/4. મિત્રો નિશાની નક્કી કરવી છે sin x/2 ની. અત્યારે x બીજા ચરણમાં છે. બીજા ચરણમાં છે મીન્સ કે π/2 is less than x is less than π. x બીજા ચરણમાં છે. આ જગ્યાએ π/2 છે, આ જગ્યાએ π છે. અને x બીજા ચરણમાં છે મીન્સ કે π/2 અને π ની વચ્ચે છે. આપણે x/2 વિશે જાણવું છે તો અસમતાને 2 વડે ભાગી નાખીએ. 2 વડે ભાગીએ એટલે આપણને મળે π/4 is less than x/2 is less than π/2. x/2 ક્યાં છે? π/4 અને π/2 ની વચ્ચે આટલા ભાગમાં છે. મીન્સ કે પહેલા ચરણમાં. પહેલા ચરણમાં સાઇન પોઝિટિવ છે માટે આપણે લખી શકીએ sin x/2 બરાબર √5 પ્લસ સિલેક્ટ કરાવશે √5 + √3/4. આ પ્રમાણે આપણને sin x/2 મળ્યો. એ જ રીતે cos x/2 મેળવવું છે તો શરૂઆત કરીએ. cos² x/2 બરાબર 1 + cos x upon 2 is equal to 1 + cos x એટલે કે 1 cos x is -√15/4. એટલે અહીંયા આવશે -√15/4 upon 2. 4 × 4
4 માઇનસ રૂટ 15/8. હવે ફરીથી આ કરણી આવી, એને વર્ગના સ્વરૂપમાં ગોઠવવો હોય તો a પ્લસ કે માઇનસ 2 રૂટ b જોઈએ, અહીંયા બગડો જોઈએ ગુણાકારમાં. તો અંશ અને છેદને 2 વડે ગુણી નાખીએ એટલે આપણને મળ્યું 8 માઇનસ 2 રૂટ 15/16. હવે 15 ના એવા અવયવ કે જેનો સરવાળો 8 આવે, 5 તારી 15, તો આપણે લખી શકીએ √5, આ જે નિશાની છે તે વચ્ચે આપવાની છે, માઇનસ √3, 5 તારી 15 એટલે √5 માઇનસ √3 હોલ સ્ક્વેર, છેદમાં 16 છે તો છેદમાં 4 લખીને હોલ સ્ક્વેર કરી દઈએ આપણે. therefore cos x/2 બરાબર આવશે પ્લસ ઓર માઇનસ √5 માઇનસ √3/4. x/2 પહેલા ચરણમાં છે, પહેલા ચરણમાં cos પોઝિટિવ છે, માટે cos x/2 બરાબર √5 માઇનસ √3/4 એ પ્રમાણે લખાશે. એટલે આ પ્રમાણે આપણને cos x/2 મળ્યું. હવે મિત્રો આપણે tan x/2 મેળવવું. તો therefore tan x/2 is equal to sin x/2 upon cos x/2. मतलब sin x/2 is √5 plus √3/4 છેદમાં cos x/2 is √5 minus √3/4. 4 is cancel. હવે મિત્રો છેદમાં √5 minus √3 છે, અસમય સંખ્યા છે, તો અંશ અને છેદને આપણે અનુબદ્ધ કરણી વડે ગુણી નાખીએ તો અંશ અને છેદને આપણે √5 પ્લસ √3 વડે ગુણી નાખીએ, √5 પ્લસ √3, તો આપણને મળ્યું √5 પ્લસ √3 ઇન્ટુ √5 પ્લસ √3, એટલે √5 પ્લસ √3 હોલ સ્ક્વેર, આખાનો વર્ગ, આનો આખાનો વર્ગ કરવાનું છે. તો વર્ગ કરો ત્યારે √5 સ્ક્વેર એટલે 5 પ્લસ મધ્યમ પદ 2 ગુણ્યા વર્ગમૂળમાં 5 ગુણ્યા વર્ગમૂળમાં 3 એટલે 2 વર્ગમૂળમાં 15 વત્તા વર્ગમૂળમાં 3 નો વર્ગ એટલે 3 છેદમાં √5 માઇનસ √3 √5 પ્લસ √3 x માઇનસ y x પ્લસ y, ગુણાકાર કરો એટલે પહેલાની વર્ગ ઓછા બીજાની વર્ગ, તો √5 સ્ક્વેર એટલે 5 માઇનસ √3 સ્ક્વેર એટલે 3, 5 માઇનસ 3 is 2. એટલે આપણને મળ્યું 5 ને 3 8, 8 પ્લસ 2 રૂટ 15/2. 2 વડે ભાગી નાખીએ એટલે આપણને મળે 4 પ્લસ રૂટ 15. આ થયું tan x/2 નું મૂલ્ય, 4 પ્લસ રૂટ 15. એટલે આ પ્રમાણે sin x/2 cos x/2 અને tan x/2 આપણે મેળવી શકીએ.